હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શક્કરિયાનો શીરો। એના માટે મેં અહીં 1 કિલો શક્કરિયાને આ રીતના છાલ ઉખેડીને નાના નાના પીસ કરી નાખ્યા છે। આ રીતના નાના નાના પીસ કરીને મેં અહીં કુકરમાં નીચે 2 ચમચા ઘી નાખીને ઉપર આ પીસ નાખી દીધા છે શક્કરિયાના। ત્યારબાદ ફરી 2 ચમચા ઘી નાખીને આ રીતના હલાવીને આપણે તેને ધીમા ગેસ પર ચડવા દેવાના છે। એકદમ ધીમા ગેસ ઉપર આ રીતના હલાવીને આપણે તેને બફાવા માટે ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું। ફરી આપણે 2 થી 3 વાર વચ્ચે વચ્ચે તેને હલાવી લઈશું, જેથી કરીને નીચે ચોટ્યા છે કે નહીં તે આપણને ખબર પડે। અહીં આપણા શક્કરિયા નીચે ચોટ્યા નથી અને સરસ રીતે બફાય છે। તો ફરીથી આપણે તેને ઢાંકી દઈશું અને ફરીથી પાછા આપણે ચેક કરી લઈશું કે બફાણા કે નહીં। અહીં આપણા શક્કરિયા ઘણા ખરા બફાઈ ગયા છે। હવે 5 મિનિટ માટે આપણે તેને ફરીથી ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું। જોઈ શકો છો કે શક્કરિયા નીચે જરા પણ ચોંટ્યા નથી। ઘીનું પ્રમાણ વધારે હશે તો શક્કરિયા ચોંટશે નહીં અને શીરો ખાવામાં પણ એકદમ સરસ મીઠો બનશે। અહીં આપણે ફરીથી 1 ચમચો ઘી ઉમેરીશું, તેનાથી ઘીની સ્મેલ બહુ સરસ આવશે અને શક્કરિયા પણ એકદમ સરસ રીતે બફાઈ જશે। અહીં આપણા શક્કરિયા બફાઈને રેડી થઈ ગયા છે, તો તેમાં અડધો વાટકો જેટલી સાકર નાખીશું। ત્યારબાદ દૂધ ઉમેરી ફરીથી તેને હલાવીશું। આ રીતને થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને ફરીથી આપણે તેને એકરસ કરી નાખશું। આ રીતના આપણે તેને સરસ રીતે મેશ કરીને એકરસ કરી નાખ્યો છે। ફરી આપણે દૂધ ઉમેરીશું। તમારે જેટલો ઘટ શીરો જોઈતો હોય એ પ્રમાણે તમે દૂધ ઉમેરી શકો છો। આ રીતના શીરો આપણો સરસ રીતે બનીને રેડી થઈ ગયો છે। તો તમે પણ આ રીતના શીરો એકવાર જરૂરથી બનાવજો, બહુ સરસ ટેસ્ટ આવશે।